મારે જ લેસન નથી થયું, તાર થયું? મારે નથી જોજે આજ આપણે બે ક્લાસની બહાર રહેવાના. જોયું ને આજે આ બેને લેસન નથી થયું કારણ મને ક્લાસમાં નતું આવડતું ને તે બે કેમ દાંત કાઢતા હતા. આજે બેનો વારો જોજો. A few moments later. બેગ લઈ લે અહીંથી. મારું બેગ અહીંયા જ રહેશે કાયમ. તાર રાખવું તો તાર માથા ઉપર રાખ. બેગ અહીંયા જ રહે, તારાથી થાય નહીં કર લે. બેગ ગાયબ થઈ જાય ને તો મન ના કહેતી. કઈ વાંધો નહીં. તમે બે ઉભા થાવ તો. તમારા બાપાને નોટબુક બનાવવાની ફેક્ટરી છે? હાલો બે અંગૂઠા પકડો, હાલો જલ્દી. તમારા બેની ઉપર ભૂખ છે ને હિલ્લી કે પડી ને તો બેયને ધોઈ નાખવાનો. હાલો હવે હું છે ને હાજરી પૂરું, હું બધા ધ્યાન દેજો, બરાબર? પરબત. હા સાહેબ. પકડો અંગૂઠા. એ મારા નહીં તમારા. હા વારી. નિશા આઈ સાહેબ. ખાલી યસ કહેવાનું છે. માનસી સાહેબ એના ચોપડાના ભાઈ પડી નાખ્યા એટલે નથી આવી. ખાલી નથી આવી ઈ જ બોલવાનું છે. કેમ નથી આવી એમ નથી બોલવાનું. પ્રિયા, પ્રિયા. Oh no! પ્રિયા. યસ સર. તું નિંદર કરવા આવી હોય ના સર, તો કેમ હોઈ ગઈ હતી? મને સર રાતે હે ને સપનામાં ભૂત આવ્યું હતું ને એટલે હે ને મને રાતે નીંદર નહોતી આવી એટલે તું ખુદ એક ભૂત હો. બેહી જા, હોવાનું નથી. મિલન. યસ. ઊભા થઈ જાઓ બેન, પાછા અંગૂઠા પકડી લ્યો. ચાલ. યસ. બિંદુ. યસ. હાલો તમે બે બેહી જાઓ, હાલો. હાલો લેસન. તૈયાર રહેજે મારે ગલે જા. હું તારા હમ પૂઠા ભરે નહીં હોત, હું તારું ગોઠવી લેજે. અવાજ બંધ. કાલે મેં તમને બધાને લેસન કરવાનું કીધું હતું. બધાએ પોતપોતાની લેસન બુક બેન્ચ ઉપર રાખી દી, હાલો. મરી ગયા. હું તો લેસન બુક નથી લઈ આવ્યો. આપણે કર્યું નથી. હું તો લેસન બુક લઈ આવ્યો. વાહ દોસ્ત વાહ. કર નાખી ને ખદડાઈ.
સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા. તારા અક્ષર તો જો હાવ ગધેડા જેવા હે. તમે મારા અક્ષર જેવા જ છો. અમે તમને કંઈ કહી હઈ? ક્યાં ધ્યાન હે તારું? અમારા પાયા જ નબળા હે. આમાં હું ભણી દેવો તમે? સરસ બિંદુ લેસન કરીને આવી ને? હા સાહેબ. સાહેબ મારી ડાયરી જો. પેલા તું મને ઈ કહે કે કાલ કેમ નથી આવી? સાહેબ કાલ મારી મમ્મી માર્યું હતું ને અને મારો પગ દુખતો હતો એટલે. બેસી જા. પ્રિયા, થઈ ગયું સર, લેસન થઈ ગયું. મિલન લેસન બુક હા સાહેબ. તો કાઢીને રાખો ને માથે. હા સાહેબ. બસ લેસન બુક ક્યાં? ભૂલી ગયો સાહેબ. હાલો બધા ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો ને બીજો પાઠ કાઢો. હાલો કાઢો બધા બીજો પાઠ. પાઠનું નામ શું છે? બોલ પ્રિયા, શું નામ છે પાઠનું? ચોરી અને પ્રાયશ્ચિત. હવે તમે બધા છે ને મને એક સવાલનો જવાબ આપો. વહેમ અને હકીકતમાં શું ફેર છે? સાહેબ તમે ભણાવો ઈ વહેમ અને અમે નથી ભણતા ઈ હકીકત. मैं क्या करूं फिर, जॉब छोड़ दूं? હું ભણાવું ને ઈ જ હકીકત છે, બાકી બધો તમારો વહેમ છે. समझ रहे हो? તો હવે ચોરીનો મતલબ તો બધાને ખબર હશે, પણ પ્રાયશ્ચિત એટલે શું? બોલ શીતલ. પ્રાયશ્ચિત એટલે પ્રાય મને ખબર જ હતી. બેસી જા. સાહેબ ચોરી કોને કહેવાની મને ખબર છે. વાહ, ચોરને તો ખબર જ. સાહેબ તમે કાલ બોર્ડમાં લખતા હતા ને પાછળથી મિલને તમારી બોલપેન લઈ લીધી હતી ને એને ચોરી કહેવાય. મિલન, સર મેં તમારી બોલપેન નથી લીધી, પણ કાલ જ્યારે તમે બકાલું લેતા હતા ત્યારે તમારી થેલીમાંથી આ કાકડી લઈ અને ખાઈ ગયો હતો અને મને એક બટકું ચાખવા નથી દીધી. હે ભગવાન, આગલા જન્મમાં મેં શું પાપ કર્યા છે આ જન્મમાં તે આ બેને મોકલી દીધા. રમેશ, એક માથાની ગોળીને પાણી પીવડાવ. A few moments later. સાંભળો એ વાતો બંધ બધાયની. હું અત્યારે જે પાઠ ભણાવવાનો છું ને એનો પેલો ફકરો બધાય મનમાં અવાજ કર્યા વગર પાકો કરી લ્યો. હું પ્રિન્સિપલની ઓફિસમાં જાઉં છું. શીતલ, તું ઊભી થઈ જાય. જે અવાજ કરે ને એના નામ બોર્ડ ઉપર લખી નાખજે. હું આવીને બધાયનો વારો કાઢી નાખીશ. જો કોઈ હવે આમાંથી કોઈ મસ્તી કરશે તો એનું નામ બોર્ડ ઉપર લખી દેશે અને સાહેબને કહી દેશે એટલે બધા પોતપોતાના વાંચવામાં ધ્યાન દ્યો. યાર તમારી પાકી બેનપણી હો, મારું નામ બોર્ડ ઉપર ન લખતી ને પછી યાદ રાખજો, હું તને બોલાવીશ ને. પણ તું જો મસ્તી ના કરતી, મસ્તી કરી તો નામ લખી નાખી. क्या क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो. ચારા ના કરતી હોય ને હું મારા પાકી બેનપણી કહી દઈશ. શીતલ આમ કે ને મારા વાડા રે મસ્તી કરે છે. નિશા મસ્તી નહીં. તું બહાર આવ પછી કહું તને. શીતલ મને આ બહાર આવવાનું કે હે અને મારવાની વાત કરે છે. નિશા તને છેલ્લી વાર કહું, હવે ચારા કરે ને તો તારે બોર્ડ ઉપર નામ આવી જવાનું છે હવે. પણ શીતલ મેં કઈ ચારા નથી કહી રહી, ખોટું બોલે હે. શીતલ આ ઠીકો મારે છે. મારું નામ કેમ બે વાર લખ્યું? કેમ કે તે પ્રિયાના વાળ ખેંચ્યા હતા એટલે. શીતલ હવે નહીં
કરું, નામ ભૂખી નાખ ને. એકવાર નામ લખાઈ ગયું એટલે હવે પૂરું, હવે નહીં ભૂહાય. તો હજી ત્રીજી વાર લખી નાખ મારું નામ. કેમ? આમ. શાંત. તે મારું સાહેબને શું કરવા કહી દીધું હતું? તે મારું સરને બોલપેન વાળું કીધું તું એટલે કીધું. તે બોલપેન લીધી હતી ને મેં કીધું હતું ને તારું. કાલથી તું મારા ભેગો બેસજે નહીં. કાલથી નહીં, હું અત્યારે જ જાઉં છું. હાલ નીકળ નીકળ. એ તમારે બંધ થાવું છે કે નકર બોર્ડ ઉપર નામ લખી નાખું? બંધ. અરે પણ બંધ થાવ ને તમે. અરે પણ એ તમારે આ બંધ થાવું છે કે નથી થાવું? એ હવે તમારે બેને શું હે? તમારે બેને બંધ થાવું કે નથી થાવું? એ પણ